Hello friends, welcome to the online education. This is the subject C503 Physical and Analytical Chemistry. This is the lecture number 9. Now we have studied about the unit number 5 volumetric analysis. In the previous lecture, lecture number 8, we have studied about the redox estimation. And today, lecture number 9, and we have studied about the method for the preparation of a standard sodium thiosulfate solution. First of all, we have take the 24.8 grams sodium thiosulfate pure AR grade is dissolved in a H2O. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ થિયરીની અંદર સ્ટાન્ડર્ડ સોડિયમ થાયોસલ્ફેટ સોલ્યુશન કેવી રીતે બનાવવું એના વિશે આપણે અભ્યાસ કરીશું. હવે એની મેથડ છે, એમાં આપણે સૌપ્રથમ શું કરવાનું છે તો કે 24.8 ગ્રામ એટલે કે 24.8 ગ્રામ્સ જેટલો Na2H2O3 એટલે કે સોડિયમ થાયોસલ્ફેટ લેશું. એ કેવા ફોર્મમાં છે તો કે પ્યોર AR ગ્રેડ ફોર્મ. પ્યોર AR ગ્રેડ એટલે કેવું તો કે પ્યોર AR ગ્રેડ એટલે કે આપણે જોઈ શકીએ છીએ કે એનાલિટિકલ રિએજન્ટ. ઓકે, હવે પ્યોર AR ગ્રેડ એટલે કેવું તો કે એનાલિટિકલ રિએજન્ટ. ઓકે, હવે is dissolved in a H2O to prepare a total 1 liter solution which will have 0.1 normal thiosulfate is a very good catalyst for the growth of bacteria in a cold water. Bacteria are present, so by the enzyme of a bacteria thiosulfate can be hydrolyzed and the solution becomes milky. હવે શું કીધું છે કે આપણે 24.8 ગ્રામ જેટલા સોડિયમ થાયોસલ્ફેટને પાણીની અંદર ડિઝોલ્વ કરવાનું છે ને ટોટલ આપણે 1 લીટર જેટલું સોલ્યુશન બનાવવાનું છે. એની અંદર આપણે શું યુઝ કરીશું તો કે 0.1 નોર્મલ કોન્સન્ટ્રેશન ધરાવતું થાયોસલ્ફેટનું સોલ્યુશન યુઝ કરીશું. એ કેવો કેટેલિસ્ટ છે તો કે એ વેરી ગુડ કેટેલિસ્ટ છે. કેના માટે તો કે ગ્રોથ ઓફ બેક્ટેરિયા માટે. બેક્ટેરિયાનો ગ્રોથ કરવામાં થાયોસલ્ફેટનું 0.1 નોર્મલ સોલ્યુશન એકદમ યુઝફુલ રહેશે. In the cold water, bacteria are present, so by the enzyme of a bacteria, thiosulfate can be hydrolyzed and the solution becomes milky. હવે જ્યારે આ એન્ઝાઇમ તરીકે રિએક્શનની અંદર બિહેવ કરશે ત્યારે શું જોવા મળે છે તો કે થાયોસલ્ફેટનું આપણે હાઇડ્રોલિસિસ થતું જોવા મળે છે. થાયોસલ્ફેટ કેન બી હાઇડ્રોલાઇઝડ એન્ડ ધ સોલ્યુશન બીકમ્સ મિલ્કી. એટલે કે સોલ્યુશન કેવું બનશે તો કે દૂધ જેવું સોલ્યુશન બનશે. સોલ્યુશન બીકમ્સ મિલ્કી. હવે આપણે એને રિએક્શન વાઇઝ જોઈશું તો કે Na2H2O3 પ્લસ 2H2O. હવે અહીંયા આપણે રિએક્શન જોઈ, બરાબર છે, તો એ રિએક્શન આ રીતની આપણને જોવા મળે છે. રેડી? આપણે આ રિએક્શનને જોવાની છે. Na2H2O3 plus 2H2O gives to the 2 mole of sodium hydroxide plus H2H2O3. બરાબર છે. અહીંયા રિએક્શન આપેલી છે સોડિયમ થાયોસલ્ફેટની સાથે પાણી. તો એ કેવી રીતે આપણે પ્રિપેરેશન કરશું સોલ્યુશનનું એ મુજબ તો કે સૌ પ્રથમ આપણે Na2H2O3 એટલે કે સોડિયમ થાયોસલ્ફેટની સાથે 2 મોલ પાણીના એની સાથે રિએક્શન કરીશું એટલે કે 2 મોલ ઓફ સોડિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ H2H2O3 બનશે. H2H2O3 એ આપણી ઇન્ટરમીડિયેટ પ્રોડક્ટ છે, જે આપણી ફાઇનલ પ્રોડક્ટ નથી. H2H2O3 આપણી ઇન્ટરમીડિયેટ પ્રોડક્ટ છે જેને કહેવાય હાઇડ્રોજન થાયોસલ્ફેટ. હવે એ હાઇડ્રોજન થાયોસલ્ફેટ આગળ રિએક્શન કરશે ઓક્સિજનના મોલેક્યુલ સાથે. તો 2 મોલ of H2H2O3 plus 1 of oxygen gives to the H2S4O6 plus H2O. રેડી? તો એ કેવી રીતે છે તો કે 2 મોલ હાઇડ્રોજન થાયોસલ્ફેટના પાણી સાથે રિએક્શન કરશે અને શું બનાવશે તો કે H2S4O6 પ્લસ H2O. બરાબર છે. હવે આ જે H2S4O6 ની સાથે આપણે વધુ પ્રમાણમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડનું એડિશન કરીશું એટલે શું બનશે તો કે Na2S4O6 plus 2 mole of H2O. This is the our colloid solution. Okay, this is the our colloid solution. Therefore, the preparation of a stable aqueous solution of a sodium thiosulfate boiled water is cooled for dissolving sodium thiosulfate Na2H2O3. Moreover, 3-4 drops of a CHCl3 is added into the Na2H2O3 solution, or by the adding of HgI2 10 milligram of a liter solution can be stable, and it's in this solution growth of bacteria is not possible. હવે આમાં શું કીધું છે કે therefore the preparation of a stable aqueous solution of a sodium thiosulfate boiled water. બરાબર છે. શું કીધું છે કે હવે આપણે પ્રિપેરેશન કરીએ છીએ જ્યારે aqueous solution of a sodium thiosulfate
ઇન અ બોઇલ્ડ વોટર એટલે કે ગરમ હુંફાળા પાણીની અંદર ઇઝ કુલ્ડ ફોર અ ડિઝોલ્વિંગ સોડિયમ થાયોસલ્ફેટ, પણ પરંતુ આપણે એને શું કરવાનું છે તો કે ડિઝોલ્વ ઠંડા પાણીમાં કરવાનું છે. મોરઓવર 3-4 ડ્રોપ્સ ઓફ ક્લોરોફોર્મ ઇઝ એડેડ ઇન્ટુ ધ સોડિયમ થાયોસલ્ફેટ. હવે જ્યારે આ બોઇલ સોલ્યુશન એટલે કે ગરમ સોલ્યુશન છે એને આપણે ઠંડા પાણીની અંદર આપણે ડિઝોલ્વ કરવા માટે આપણે કયા કેમિકલ અથવા તો રિએજન્ટનો યુઝ કરીશું તો કે ક્લોરોફોર્મનો આપણે યુઝ કરીશું. મોરઓવર 3-4 ડ્રોપ્સ ઓફ ક્લોરોફોર્મ, બરાબર છે. અહીંયા જેમ બતાવેલ છે મોરઓવર ઓફ 3-4 ડ્રોપ્સ ઓફ ક્લોરોફોર્મ ઇઝ એડેડ ઇન્ટુ ધ Na2H2O3 સોલ્યુશન ઓર બાય ધ એડિશન ઓફ HgI2. ધીસ ઇઝ ધ મર્ક્યુરિયમ આયોડાઇડ. એ કેટલું લેવાનું છે તો કે 10 મિલીગ્રામ પર લિટર સોલ્યુશન કેન બી સ્ટેબલ એન્ડ ધીસ સોલ્યુશન ગ્રોથ ઓફ બેક્ટેરિયા ઇઝ નોટ પોસિબલ. જો આ સોલ્યુશન આપણે કુલ નહીં કરીએ અને જ્યારે આપણે 3-4 ડ્રોપ્સ ઓફ ક્લોરોફોર્મ એડિશન નહીં કરી સોડિયમ થાયોસલ્ફેટના સોલ્યુશનની અંદર અને પ્લસ એડિશન ઓફ HgI2નું 10 મિલીગ્રામ પર લિટર સોલ્યુશન કેન બી સ્ટેબલ કરવા માટે આ વસ્તુનું એડિશન કરવું જરૂરી છે, નહીંતર બેક્ટેરિયાનો ગ્રોથ પોસિબલ થશે નહીં. ઓકે, હવે આપણે આગળ વધીએ. પ્રેસિપિટેશન, ટાઇટ્રેશન એન્ડ ઇટ્સ ટાઇપ્સ, બરાબર છે. આ કયા પ્રકારના ટાઇટ્રેશન આપણે અગાઉ ભણ્યા છીએ તો કે રેડોક્સ એસ્ટિમેશન વિશે આપણે ભણ્યા. હવે આજે આપણે પ્રેસિપિટેશન, ટાઇટ્રેશન અને એના પ્રકારો વિશે અભ્યાસ કરીશું. બાય ધ રિએક્શન બિટવીન ટુ રિએક્ટન્ટ્સ insoluble PPTs are produced during estimation, then such estimation are known as precipitation, titration. Generally, the reaction of a halide ions with a Ag+ is studied by the PPT titration. Such titration are also known as organometric titration, which has 3 types. હવે પ્રેસિપિટેશન ટાઇટ્રેશનની અંદર આપણે ભણ્યા કે બાય ધ રિએક્શન બિટવીન ટુ રિએક્શન એટલે કે બે રિએક્ટન્ટ વચ્ચે રિએક્શન થશે અને ઇન્સોલ્યુબલ પીપીટી પ્રોડ્યુસ થાય. એ એસ્ટિમેશન કેવા પ્રકારના એસ્ટિમેશન છે તો કે ધીસ ઇઝ કોલ્ડ પ્રેસિપિટેશન ટાઇટ્રેશન, બરાબર છે. અને જનરલી રિએક્શનની અંદર હેલાઇડ આયન with a silver plus is studied by a PPT titration. Such titration are also known as organometric titration. તો અહીંયા બે ડેફિનેશન આપણને આપવામાં આવી છે અને એના 3 પ્રકાર છે: મોહર્સ મેથડ, ફેજાન્સ મેથડ એન્ડ વોલહાર્ડ મેથડ, બરાબર છે. તો એના 3 ટાઈપ છે. તો આપણને બે અલગ અલગ ડેફિનેશન મળે છે, પ્રેસિપિટેશન ટાઇટ્રેશનની અને ઓર્ગેનોમેટ્રિક ટાઇટ્રેશનની. જ્યારે બે રિએક્ટન્ટ રિએક્શન કરે છે અને ઇન્સોલ્યુબલ પીપીટીનું પ્રોડ્યુસ કરે છે એટલે કે બનાવે છે, ત્યારે એ દરમિયાન એ પ્રકારના એસ્ટિમેશનને કેવા એસ્ટિમેશન કહેવાય તો કે પ્રેસિપિટેશન ટાઇટ્રેશન. અને હેલાઇડ આયન સાથે રિએક્શન કરીને એની સાથે Ag+ હોય અને પીપીટી બનાવે એવા પ્રકારના ટાઇટ્રેશનને કેવા કહેવાય તો કે ઓર્ગેનોમેટ્રિક ટાઇટ્રેશન. પરંતુ એના 3 ટાઈપ છે: મોહર્સ મેથડ, ફેજાન્સ એડસોર્પ્શન મેથડ અને વોલહાર્ડ મેથડ. હવે આપણે આગળ વધીએ. મોહર્સ મેથડ વિશે આપણે અભ્યાસ કરીશું. તો મોહર્સ મેથડ વિશે આપણે અભ્યાસ કરીએ. ધીસ મેથડ વોઝ ફર્સ્ટ ડિસ્ક્રાઇબ્ડ ઇન 1865 બાય K.F. મોહર, અ જર્મન ફાર્માસ્યુટિકલ કેમિસ્ટ. હવે મોહર કોણ છે તો કે મોહર્સ મેથડ આને શું કામ કહેવામાં આવે છે તો કે મોહર નામના વૈજ્ઞાનિકે 1865ની સાલમાં એને આ ફર્સ્ટ વખત એટલે કે આ ઇન્વેન્શન કરેલું છે, આ મેથડનું ઇન્વેન્શન કરેલું છે, એટલે એને મોહર્સ મેથડ કહેવામાં આવે છે. એ જર્મન ફાર્માસ્યુટિકલનો કેમિસ્ટ હતો, બરાબર છે. હવે એના વિશે આપણે એની મેથડ વિશે આગળ અભ્યાસ કરીએ. મોહર્સ મેથડ વિશે તો કે સોડિયમ ક્રોમેટ ઓર પોટેશિયમ ક્રોમેટ કેન સર્વ as an indicator for a organometric determination of a chloride, bromide and cyanide ions by reacting with the Ag+ ion to form a brick red silver chromate PPT at the equivalent point region. હવે આમાં શું છે આ મેથડમાં તો કે સોડિયમ ક્રોમેટ અથવા તો પોટેશિયમ ક્રોમેટની આપણે ઇન્ડિકેટર તરીકે યુઝ કરીને ઓર્ગેનોમેટ્રિક ડિટર્મિનેશન કરીએ ક્લોરાઇડ, બ્રોમાઇડ અને સાયનાઇડનું અને રિએક્શન કરીશું Ag+ની સાથે, તો કેવું બનશે તો કે બ્રિક રેડ કલરનું સિલ્વર ક્રોમેટની પીપીટી આપણને જોવા મળશે. બ્રિક રેડ કલરના સિલ્વર ક્રોમેટના પીપીટી આપણને જોવા મળશે એટ ધ ઇક્વાઇવેલન્ટ પોઈન્ટ રિજિયન. ક્યાં તો કે એટ ઇક્વાઇવેલન્ટ પોઈન્ટ રિજિયન. ઇક્વાઇવેલન્ટ પોઈન્ટની નજીક આપણને બ્રિક રેડ કલરના પીપીટી જોવા મળશે. શેના તો કે સિલ્વર ક્રોમેટના. હવે આગળ વધીએ. Sodium chloride can be estimated in the presence of a potassium
potassium chromate indicator against AgNO3 એટલે કે silver nitrate. By this method AgNO3 solution is taken into burette. હવે આપણે શું કરવાનું છે તો કે NaCl can be estimated. NaCl ને આપણે એસ્ટિમેટેડ કરવા માટે in the presence of potassium chromate ને ઇન્ડિકેટર તરીકે યુઝ કરશું. કોના વિરુદ્ધ તો કે કોના અગેન્સ્ટ તો કે AgNO3 silver nitrate ની અગેન્સ્ટ. બરાબર. By this method silver nitrate solution is taken into burette. હવે silver nitrate ના સોલ્યુશન ને આપણે શેમાં ભરીશું તો કે burette ની અંદર. Aqueous solution of sodium chloride is taken by a pipette in which 2% of calcium carbonate is added. હવે આપણે શું કરવાનું છે aqueous solution of NaCl is taken in a pipette. હવે aqueous solution એટલે કેવું તો કે સોડિયમ ક્લોરાઇડનું aqueous solution એટલે કે પાણી. બરાબર છે. પાણી સાથે સોડિયમ ક્લોરાઇડને મિક્સ કરીને એનું aqueous solution બનાવીને આપણે પીપેટની અંદર એને એડિશન કરીશું, પીપેટમાં નાખીશું એને, અને એની અંદર આપણે શું એડ કરીશું તો કે 2% કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 આપણે એડ કરીશું. બાય ધ એડિશન ઓફ કેલ્શિયમ કાર્બોનેટ એસિડિટી ઓફ સોડિયમ ક્લોરાઇડ સોલ્યુશન ડિક્રીઝીસ. હવે શું છે જ્યારે તમે એડિશન કરશો કેલ્શિયમ કાર્બોનેટનું ત્યારે એસિડિટી ઓફ NaCl સોલ્યુશન ડિક્રીઝીસ એટલે કે સોડિયમ ક્લોરાઇડની એસિડિટી છે એ કેવી થશે તો કે ડિક્રીઝ એટલે કે ઘટાડો થતો જોવા મળશે. Sodium carbonate is formed and solution becomes basic. In basic medium, silver plus reacts with the chromate and produce Ag2Cr4 એટલે કે સિલ્વર ક્રોમેટ બનાવશે. જ્યારે સોડિયમ કાર્બોનેટ ફોર્મ થશે અને એ બનશે બેઝિક, ત્યારે બેઝિક મીડિયમની અંદર સિલ્વર પ્લસની સાથે રિએક્ટ કરીને ક્રોમેટ શું બનાવશે તો કે સિલ્વર ક્રોમેટ બનાવી દેશે. બરાબર છે. અહીંયા આપણને આપેલું છે એ કેવી રીતે બનશે. બરાબર છે. તો કે સોડિયમ કાર્બોનેટ જ્યારે ફોર્મ થાય ત્યારે સોલ્યુશન કેવું બનશે તો કે બેઝિક. હવે બેઝિક મીડિયમની અંદર સિલ્વર પ્લસ કોની સાથે રિએક્ટ કરશે તો કે ક્રોમેટ આયનની સાથે રિએક્ટ કરશે અને બનાવશે શું તો કે સિલ્વર ક્રોમેટ બનાવી દેશે. બરાબર છે. તો આ રીતે હવે આગળ વધીએ. Theoretically, KSP of AgCl is 1.2 into 10⁻10 and Ag2Cr4 is 1.7 into 10⁻4. ઓકે. હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ અકોર્ડિંગ ટુ ધ પ્રિન્સિપલ ઓફ અ ફ્રેક્શનલ પીપીટી આયન Ag2Cr4 should be PPD out first, but as concentration of very less and concentration of NaCl is very high, AgCl is PPT and first, and after the complete PPT of AgCl, PPT of Ag2Cr4 occurs. ઓકે. હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે કેવી રીતે બને છે. બરાબર. થિયોરેટિકલી KSP આપણે ફાઇન્ડ આઉટ કરવાનો હોય કોઈ પણનો તો આપણે કેવી રીતે ફાઇન્ડ આઉટ કરી શકીએ તો આ છે પ્રેક્ટિકલ વેલ્યુ. બરાબર છે. જે KSP આપેલો છે જે આપણો કોન્સ્ટન્ટ છે. બરાબર છે. હવે એક કોન્સ્ટન્ટની વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરવાની હોય તો આ વેલ્યુ જે આપેલી છે એ થિયોરેટિકલ વેલ્યુ આપેલી છે જે આપણે એક્સેપ્ટેબલ હશે. બરાબર છે. દરેક માટે આપણે એક્સેપ્ટ કરવાની રહેશે કેમ કે આ થિયોરેટિકલ વેલ્યુ છે. અને જો આ જ વસ્તુ આપણે લેબમાં રિએક્શન કરીએ તો આપણે એને પ્રેક્ટિકલી પ્રૂવ પણ કરી શકીએ છીએ. એ અરાઉન્ડ ફિગરમાં તમને એની વેલ્યુ મળી શકે છે. તો KSP AgClનો કેટલો છે તો કે 1.2 into 10⁻10 આ AgClનો છે. અને Ag2Cr4 એટલે કે સિલ્વર ક્રોમેટ. સિલ્વર ક્રોમેટનો વેલ્યુ કેટલી છે તો કે 1.7 into 10⁻12. ઓકે. હવે આપણે આગળ વધીએ. તો જ્યારે પીપીટી મળે છે Ag2Cr4 એટલે કે સિલ્વર ક્રોમેટના. બરાબર છે. એ કેવા મળે છે તો કે બ્રિક રેડ કલરના. અને ક્યાં મળે છે તો કે એટ ઇન્ટરમીડિયેટ પોઈન્ટ ઓર એટ ઇક્વાવેલેન્ટ પોઈન્ટ. ઓકે. હવે આપણે આગળ વધીએ. રિએક્શન કેવી રીતે થશે તો કે સિલ્વર નાઇટ્રેટ સૌ પ્રથમ સોડિયમ ક્લોરાઇડ સાથે રિએક્શન કરશે અને શું બનાવશે તો કે સિલ્વર ક્લોરાઇડ અને NaNO3. AgNO3 plus NaCl gives to the AgCl plus NaNO3. બરાબર છે. સિલ્વર નાઇટ્રેટ સોડિયમ ક્લોરાઇડ સાથે રિએક્શન કરીને સિલ્વર ક્લોરાઇડ અને સોડિયમ નાઇટ્રેટ બનાવશે. હવે આ જે AgNO3 છે એના 2 મોલ આપણે પોટેશિયમ ક્રોમેટની સાથે યુઝ કરીશું એટલે શું બનાવશે તો કે Ag2Cr4 plus 2KNO3. Ag2Cr4 એટલે કે સિલ્વર ક્રોમેટ એટલે કે સિલ્વર ક્રોમેટ બનાવશે. ચોકલેટ રેડ કલર. કેવો કલર મળશે તો કે ચોકલેટ રેડ કલર જોવા મળશે આપણને. કેવો
તો કે ચોકલેટ રેડ કલર એટલે કે આપણે એને બ્રિક રેડ કલર પણ કહી શકીએ છીએ. એકદમ ઘાટો કલર આપણને જોવા મળશે કયા સોલ્યુશનનો? તો કે Ag2CrO4 પીપીટી. ઓકે, આ રીતનું આપણને જોવા મળશે. And each PPT mixed with the white PPT of AgCl and color appears like a brick red, which is in the indication of a completion of the reaction. હવે આપણે અહીંયા બે અલગ અલગ પ્રકારના આપણને પ્રોડક્ટ જોવા મળે છે. એક છે સિલ્વર ક્લોરાઇડ બને છે રિએક્શનમાં અને બીજું બને છે Ag2CrO4 એટલે કે સિલ્વર ક્રોમેટ બને છે. હવે સિલ્વર ક્લોરાઇડના આપણે પીપીટી વ્હાઇટ કલરના મળે છે એ આપણે જાણીએ છીએ. લેબમાં આપણે આના વિશે પ્રેક્ટિકલ ઘણા બધા કરી ચૂક્યા છીએ. તમે ચોથા સેમેસ્ટરના પ્રેક્ટિકલની અંદર સિલ્વર ક્લોરાઇડની પીપીટી આપણને વ્હાઇટ જોવા મળતી હતી, આપણે લેબમાં જોયેલું છે, બરાબર છે. અને આપણે એક નવું છે Ag2CrO4 સિલ્વર ક્રોમેટની પીપીટી આપણને કેવી મળે? તો કે બ્રિક રેડ મળે, બરાબર છે. અને ક્યારે જોવા મળે? તો કે કમ્પ્લીશન ઓફ રિએક્શન, જ્યારે રિએક્શન પૂરું થાય ત્યારે આપણને બ્રિક રેડ કલર જોવા મળશે. અને એ શેનું ઇન્ડિકેટ કરે છે? એટલે કે શું બતાવે છે કે અહીંયા પ્રક્રિયા પૂર્ણ થાય છે. ધ એબોવ એસ્ટિમેશન ઇઝ કેરીડ આઉટ ઇન અ બેઝિક pH 7.5 to 9 as in acidic solution reaction occurs as follow. હવે જ્યારે બેઝિક મીડિયમમાં હોય ત્યારે એનું pH કેટલું હોય છે? તો કે 7.5 થી 9 જેટલું. કેટલું? તો કે 7.5 થી 9 જેટલું pH જોવા મળે છે બેઝિક મીડિયમની અંદર. અને એસિડિક સોલ્યુશનની અંદર રિએક્શન કેવું થશે? તો જ્યારે આપણો ક્રોમેટ રિએક્શન કરશે 2CrO4 -2 + 2H+ gives to the 2 mole of HCrO4 minus. ઓકે, શું જોવા મળે છે? તો કે 2CrO4 -2 + 2H+ gives to the 2HCrO4 minus હાઇડ્રોજન ક્રોમેટ પ્રોડ્યુસ કરશે. Thus produced HCrO4 minus reacts with the Ag+ to form a AgHCrO4 એટલે કે સિલ્વર હાઇડ્રોજન ક્રોમેટ બનાવશે, which does not have red color, hence end point can be determined exactly. હવે એનો કલર રેડ કલર નહીં હોય, કેમ કે this is the સિલ્વર હાઇડ્રોજન ક્રોમેટ. અને ઓલું શું હતું આપણે અગાઉ જોયું? એ શું હતું? તો કે સિલ્વર ક્રોમેટ હતું. આ ખાલી સિલ્વર ક્રોમેટ હતું તો એનો કલર કેવો હતો? તો કે બ્રિક રેડ કલર હતો. પરંતુ આ કેવું છે? તો કે સિલ્વર હાઇડ્રોજન ક્રોમેટ વિચ ડઝ નોટ હેવ અ રેડ કલર, હેન્સ એન્ડ પોઈન્ટ કેન બી ડિટરમાઇન્ડ એક્ઝેક્ટલી. હવે આપણે એન્ડ પોઈન્ટને આપણે એક્ઝેક્ટલી ડિટરમાઇન કરી શકશું, કેમ કે એનો કલર નથી, એ કલરફુલ નથી એટલે. ઓકે, નાવ if the concentration of the indicator potassium chromate is less than 0.014 mole then only PPT of Ag2CrO4 occurs after the complete PPT of AgCl which is clear with the following calculation. હવે આપણે કેલ્ક્યુલેશન વાઇઝ એને આપણે કેલ્ક્યુલેટ કરી શકશું. તો કે KSP of AgCl is equal to Ag plus and Cl minus. Now Ag plus is equal to KSP of AgCl upon Cl minus. હવે આપણે KSP of Ag2CrO4 કેલ્ક્યુલેટ કરીશું. પહેલાં AgCl નો KSP કેલ્ક્યુલેટ કર્યો, ત્યારબાદ આપણે હવે Ag2CrO4 નો KSP કેલ્ક્યુલેટ કરીશું. હવે Ag plus 2 and CrO4 minus 2. Now Ag plus is equal to √ KSP of Ag2CrO4 upon CrO4 minus 2. આ આપણું ઇક્વેશન નંબર 2 થશે, આ આપણું ઇક્વેશન નંબર 1 થશે. ઓકે, અહીંયા આપણે જોઈ શકીએ છીએ ઇક્વેશન વાઇઝ, બરાબર છે. આ આપણું ઇક્વેશન નંબર 2 છે એન્ડ આ આપણું ઇક્વેશન નંબર 1 છે. ઓકે, હવે આપણે આગળ વધીએ. બાય કમ્પેરિંગ ઇક્વેશન 1 એન્ડ 2. હવે આપણે ઇક્વેશન 1 અને ઇક્વેશન 2 ને કમ્પેર કરીશું. તો કે KSP ઓફ AgCl upon Cl minus is equal to √ KSP of Ag2CrO4 upon CrO4 minus 2. હવે Cl minus upon √ CrO4 minus 2 is equal to KSP of AgCl upon √ KSP of Ag2CrO4, બરાબર છે. હવે આપણે અહીંયા ફાઇન્ડ આઉટ વેલ્યુ કરવા માટેની વેલ્યુ આપણને અહીંયા આપેલી છે. તો કે 1.2 × 10⁻10 upon √ 1.7 × 10⁻12, જે આપણના KSP આપણને થિયોરિટિકલ વેલ્યુ મળેલી છે. AgClની વેલ્યુ કેટલી છે? તો કે 1.2 × 10⁻10 અને √ 1.7 × 10⁻12 છે. હવે આપણને જવાબમાં શું મળે છે? તો કે √ 1.7 × 10⁻12ની વેલ્યુ 1.3 × 10⁻6 જોવા મળશે, એનું અડધું થઈ જશે. અને ઓલું જે છે એ 1.2 × 10⁻10 સેમ રહેશે.
હવે આગળ વધીએ. Cl minus upon under root CrO4 minus 2 is equal to 0.92 into 10 raised to minus 4 is equal to 9.2 into 10 raised to minus 5. બરાબર છે. હવે આગળ વધીએ. Cl minus 2 upon under root CrO4 minus 2 is equal to 9.2 into 10 raised to minus 5 square. બરાબર છે. અહીંયા આપણને આ રીતની વેલ્યુ જોવા મળશે. હવે ક્રોમેટ is equal to Cl minus 2 upon 9.2 into 10 raised to minus 5 upon square is equal to 1.1 into 10 raised to minus 5 upon square upon 9.2 into 10 raised to minus 5 is upon square is equal to 0.014 મોલ. ઓકે, એની મોલારિટી કેવી જોવા મળે છે તો કે 0.014 જેટલી જોવા મળશે. કેની તો કે ક્રોમેટની. Thus as the concentration of a potassium chromate solution is less than 0.014 mole Ag2CrO4 cannot be PPT out. First, practically 0.2% K2CrO4 solution is utilized. બરાબર છે. આપણે એનો એ રીતનો ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર છે. તો આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે પીપીટી આપણે આવે છે. બરાબર છે. શેના તો કે પોટેશિયમ ક્રોમેટના એ લેસ ધેન એની વેલ્યુ કેટલી હશે તો કે 0.014 મોલર જેટલી એની વેલ્યુ હશે. બરાબર છે. અને Ag2CrO4 કેન નોટ બી પીપીટી આઉટ ફર્સ્ટ. Ag2CrO4ના આપણને પહેલાં પીપીટી મળતા નથી. પ્રેક્ટિકલી 0.2% K2CrO4 સોલ્યુશન ઇઝ યુટિલાઇઝ. તો આ રિએક્શનની અંદર આપણને પ્રેક્ટિકલી 0.2% જેટલું પોટેશિયમ ક્રોમેટનું સોલ્યુશન યુટિલાઇઝડ એટલે કે આપણે ઉપયોગ કરીએ છીએ. અને કોન્સન્ટ્રેશન ઓફ K2CrO4 સોલ્યુશન ઇઝ લેસ દેન 0.014 મોલ Ag2CrO4 કેન નોટ બી પીપીટી આઉટ ફર્સ્ટ. ઓકે, તો અહીંયા આપણે કેવી રીતે મેથડ ઓફ પ્રિપેરેશન ઓફ સ્ટાન્ડર્ડ સોડિયમ થાયોસલ્ફેટ સોલ્યુશન એના વિશે આપણે અભ્યાસ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 9ની અંદર આપણે મેથડ ફોર ધ પ્રિપેરેશન ઓફ સ્ટાન્ડર્ડ સોડિયમ થાયોસલ્ફેટ સોલ્યુશન વિશે અભ્યાસ કર્યો. ઓકે, અને હવે આપણે આ જ લેક્ચર એટલે કે એના પછી આજના લેક્ચરમાં આપણે મોહર્સ મેથડ વિશે અભ્યાસ કર્યો છે. બરાબર છે. હવે એના પછીના લેક્ચરની અંદર આપણે શું કરીશું તો કે આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર ફેજાન્સ મેથડનો ઉપયોગ વિશે ભણીશું. ફેજાન્સ મેથડ શું છે? બરાબર છે. લેક્ચર નંબર 10ની અંદર. અને ત્યારબાદ આપણે વોલહાર્ટ્સ મેથડ વિશે આપણે અભ્યાસ કર્યો. અને આજે આપણે આજના લેક્ચરમાં મોહર્સ મેથડ અને પ્રિપેરેશન ઓફ અ સ્ટાન્ડર્ડ સોડિયમ થાયોસલ્ફેટ સોલ્યુશન વિશે આપણે અભ્યાસ કર્યો. બરાબર છે. તો હવે આપણે આગળના લેક્ચરમાં ફેજાન્સ એડસોર્પ્શન મેથડ વિશે અભ્યાસ કરીશું. ઓકે.